તો અમદાવાદમાં જાહેરાત કંપની ચિત્રાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। રાત્રિના સમયમાં આ કંપનીના લોકો પરવાનગી વિના પોતાના હોર્ડિંગ દેખાય એટલે આગળ આવતા ઝાડ કાપી રહ્યા હતા। TV9ની ટીમે આખી કામગીરી અટકાવી હતી। વૃક્ષો કાપતા વ્યક્તિઓને TV9ની ટીમે અમારા સંવાદદાતા ત્યાં પહોંચીને રોક્યા હતા। એ સિવાય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ TV9ના રિપોર્ટર સાથે જઈને સ્થળની તપાસ કરી અને આ વાત સાચી સાબિત થઈ ત્યારે ડેપ્યુટી કમિશનરે 10 લાખ રૂપિયાની પેનલ્ટીનો આદેશ આપી દીધો છે। ઝાડ કાપ્યું વગર પરવાનગીએ, એ સિવાય AMTSના વાહનોનો પણ ઉપયોગ કરાયો હતો, એટલે વાહનના માલિક અને ડ્રાઈવર સામે પણ ફરિયાદ કરવામાં આવશે। પર્યાવરણ બચાવવા બાબતે TV9ના અહેવાલની અસર થઈ છે। હોર્ડિંગ કંપનીઓ દ્વારા પરવાનગી વિના આ પ્રકારે વૃક્ષો કપાઈ રહ્યા છે। અગાઉ 2 એજન્સીઓને 50-50 લાખનો દંડ કરાયો હતો અને મંજૂરી સિવાય વૃક્ષો કાપવા કે ટ્રીમિંગ કરવા તે મોટો ગુનો છે। આ વાત પણ સૌ કોઈ સમજી લે। આપને લાગે કે આ ઝાડ છે અને કાપી લીધું, હટાવી દીધું, એ સામાન્ય બાબત નથી, એ બહુ મોટો ગુનો છે। અને TV9એ જ્યારે આ રિપોર્ટિંગ કર્યું ત્યારે તંત્રનું ધ્યાન ગયું અને પ્રશાસને બીજા દિવસે સવારે અમારા રિપોર્ટર સાથે જઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લીધી અને જોયું કે ઝાડ કપાયા છે અને એ પણ કંપનીનું, ચિત્રા કંપનીનું હોર્ડિંગ દેખાય એટલા માટે કપાયા હતા। કોર્પોરેશનને કોઈ જાણ નથી થઈ, એ સિવાય AMTSનું વાહન વાપરવામાં આવ્યું। તુરંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પગલાં લેતા 10 લાખ રૂપિયાની પેનલ્ટી કરી દીધી છે। એટલે આ કંપનીએ 10 લાખ રૂપિયા આપવા પડશે ને અન્ય કંપનીઓ પણ ચેતી જાય। અને આ કિસ્સો ઉદાહરણરૂપ છે કે કોઈ પણ વ્યક્તિ મન ફાવે ક્યારેય પણ ઝાડને મૂળમાંથી ઉખાડવાની વાત તો દૂર રહી, ટ્રીમિંગ પણ ન કરી શકે। તેની માટે પણ પરવાનગી લેવી પડે અને બગીચા ખાતું આવે અને એ લોકો ટ્રીમ કરીને આપે। આપ ન કરી શકો, કોઈ સંસ્થા બિલકુલ ન કરી શકે, ત્યારે એ વસ્તુની પરમિશન લેવી ખૂબ જરૂરી છે। જે આ ચિત્ર એડવર્ટાઇઝિંગે ન લીધી અને 10 લાખ રૂપિયાની પેનલ્ટી ભરવાનો વારો આવે। તો આ સમગ્ર મામલે આપણી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે કે જેમણે આખી બાબતનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશને તંત્રએ આ પગલાં લીધા છે। જિગ્નેશ, 10 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી અને સાથે આપની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પણ મુલાકાત લીધી હતી અને ખરેખર આ તમામ બાબતો સાચી નીકળી અને કોર્પોરેશને જોઈ એટલે તાત્કાલિક પગલાં લીધા। બિલકુલ સાચી વાત છે અક્ષય। જો આ રસ્તા પરથી હું પસાર ન થયો હોત તો કદાચ આ ઘટના મારા ધ્યાન પર પણ ન આવતી અને આ જ પ્રકારે રાત્રિના સમયમાં અંધારાની આડમાં અનેક વૃક્ષોનું નિકંદન નીકળી ચૂક્યું હોત। આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર ગાડીને રોકવામાં આવી હતી અને તે કારને રોકી અને મેં તેને ટ્રીમિંગ કરતા અટકાવ્યો હતો। જે ટ્રીમિંગ કર્યા છે, જે ઝાડ કાપ્યા છે, તેની દુર્દશા જુઓ કે કોઈ પણ પ્રકારે તેને નવો ઉછેર થાય તેમાં ખૂબ જ મુશ્કેલી પડે। કેટલાક વૃક્ષો તો એવા છે કે જેને વર્ષો લાગી જાય, કારણ કે ઉછરતા વર્ષો લાગતા હોય છે પરંતુ તેને કાપતા કેટલીક મિનિટો લાગતી હોય છે। હોર્ડિંગ દેખાય તે માટે આ વૃક્ષનું નિકંદન નીકળ્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। ન માત્ર આ એક જ ઝાડ પરંતુ તેની બાજુમાં પણ સારું અને લગભગ 5 વર્ષ જૂનું ઝાડ છે, લીમડાનું ઝાડ છે, તેને પણ આ જ પ્રકારે કાપવામાં આવ્યું છે। આ રૂટ પર, સમગ્ર રૂટ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાય સાહેબ સાથે રહીને અમે પોતે તમામ જે વૃક્ષો કાપ્યા છે તે વૃક્ષો કપાયેલા થી તેમને માહિતગાર કર્યા હતા અને ગંભીરતા દર્શાવી હતી કે આખરે જે હોર્ડિંગ્સ લગાવ્યા છે તેના માટે વૃક્ષોનું નિકંદન ન જ નીકળવું જોઈએ। તેમણે આ બાબતને ગંભીરતાથી લઈ અને 10 લાખની પેનલ્ટી કરવાનું સ્પષ્ટ કહી દીધું। સાથે જે પણ વાહનોનો ઉપયોગ થયો હતો કે જે વૃક્ષોનું નિકંદન નીકળતું હતું તે વાહનો ઉપર પોલીસ ફરિયાદ કરવા માટેની પણ વાત કરી છે। સાથે જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવર સામે પણ ફરિયાદ કરવાની વાત કરવામાં આવી છે। મહત્વની બાબત અક્ષય અહીં એ છે કે લોકોએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે જ્યારે તમારી આસપાસમાં ક્યાંય પણ જો આ રીતે કોઈ પણ વ્યક્તિ જો વૃક્ષોનું નિકંદન કરતો હોય, ટ્રીમિંગના નામે વૃક્ષો કાપાતા હોય તો તુરત જ તેઓએ પોલીસ ફરિયાદ કરવી જોઈએ, કોર્પોરેશનને જાણ કરવી જોઈએ અથવા તો તેની પાસે પરવાનગી છે કે કેમ તે બાબતનો એક લેટર આપવામાં આવતો હોય છે, તે લેટર માંગવો જોઈએ, જેથી કરીને વર્ષો જૂના જે આ વૃક્ષો છે
તેને બચાવી શકાય. TV9ના અહેવાલની અસર થઈ છે. TV9ની ટીમે પોતાની જે નૈતિક જવાબદારી છે તેમાં તે નિભાવી છે. પરંતુ જો લોકો આ જ પ્રકારે કેટલેક અંશે જાગૃત થાય તો વધુમાં વધુ વર્ષો જૂના વૃક્ષો હોય તેને બચાવી શકાય તેમ છે. કારણ કે માત્ર ને માત્ર મિશન મિલિયન ટ્રીના નામે કેટલેક અંશે નાના છોડવા લગાવાતા હોય છે, વૃક્ષો લગાવાતા હોય છે, જેને મોટા થતા વર્ષ લાગતા હોય છે. પરંતુ જે વર્ષો જૂના વૃક્ષો છે તેને બચાવવા પણ એટલા જ જરૂરી છે. કારણ કે જો તેનું નિકંદન બેફામ રીતે નીકળશે તો બ્રિજ પ્રોજેક્ટ, BRTS પ્રોજેક્ટ કે મેટ્રો પ્રોજેક્ટના વિકાસના કાર્યો હેઠળ અનેક વૃક્ષોનું નિકંદન તો નીકળી જ રહ્યું છે, પરંતુ આ રીતે હોર્ડિંગ્સ દ્વારા પણ અનેક વૃક્ષો કપાઈ રહ્યા છે, જેને કેટલેક અંશે બચાવવા હવે જરૂરી બન્યા છે. અક્ષય. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ.